મિત્રો, ગઈકાલે તામિલનાડુમાં એક મોટી રાજકીય ઘટના બની છે. સુપરસ્ટાર વિજય રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ શપથ ગ્રહણની સૌથી વધુ ચર્ચા અત્યારે દિલ્હીમાં થઈ રહી છે, કારણ કે આ મંજર જોવા મંચ પર રાહુલ ગાંધી હાજર રહ્યા હતા. રાહુલ ગાંધી અને વિજયનું એક મંચ પર હાજર રહેવું ભાજપ માટે ચિંતાનો વિષય છે. આ જોડીએ ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલીઓમાં મોટો વધારો કરી દીધો છે. ભાજપના નેતાઓ અને ખુદ વડાપ્રધાન મોદી અત્યારે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ ગઈકાલે બેંગ્લોરથી એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસે ડીએમકે સાથે મોટો વિશ્વાસઘાત કર્યો છે. સમજવા જેવી વાત એ છે કે જે ડીએમકેને ભાજપ અત્યાર સુધી નિશાન પર લેતી હતી, જેને ભાજપના નેતાઓ હંમેશા સનાતન વિરોધી ગણાવતા હતા, આજે અચાનક વડાપ્રધાનને એ જ ડીએમકે માટે આટલી બધી સહાનુભૂતિ કેમ જાગી છે તે પણ સવાલો ઉઠી રહ્યા છે. મિત્રો, હકીકત એ છે કે દક્ષિણ ભારતમાં ભાજપ અત્યારે એકલી પડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કર્ણાટક, તેલંગાણા અને હવે તમિલનાડુમાં પણ કોંગ્રેસનો પ્રભાવ સતત વધી રહ્યો છે અને આ જ વાત ભાજપ માટે પડકાર બની છે. શપથવિધિ પહેલા ઘણો રાજકીય ડ્રામા પણ જોવા મળ્યો હતો. મિત્રો, રાજ્યપાલે વિજયને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં ઘણો સમય લીધો હતો. વિજયની પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ હોવા છતાં આ વિલંબ કરવામાં આવ્યો હતો. એવું લાગતું હતું કે સિસ્ટમ જાણી જોઈને વિજય માટે અવરોધ ઊભો કરી રહી છે, પરંતુ જ્યારે બીજા કોઈ પક્ષોએ સરકાર બનાવવાનો દાવો ન કર્યો ત્યારે રસ્તો સાફ થઈ ગયો. આખરે રાજ્યપાલ પાસે વિજયને શપથ લેવડાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા. વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર જીઓપોલિટિકલ્સ અને ભારતીય રાજનીતિ સાથે જોડાયેલી સાચી અને મહત્વપૂર્ણ માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે. મિત્રો, ગઈકાલે જનતાના ભારે સમર્થન વચ્ચે વિજય મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચી ગયા છે. મંચ પર રાહુલ ગાંધી અને વિજયની જે કેમિસ્ટ્રી જોવા મળી તેણે નવો વળાંક આપ્યો છે. આ દ્રશ્યે દક્ષિણ ભારતના રાજકારણમાં એક મજબૂત અને મોટો સંદેશ મોકલ્યો છે. ભાજપને ડર છે કે જો આ નવું ગઠબંધન મજબૂત થશે તો તેમનો રસ્તો હંમેશા માટે બંધ થઈ જશે. દક્ષિણના 5 રાજ્યોમાં ભાજપ માટે હવે સ્થિતિ ઘણી કપરી બની ગઈ હોય તેવું પણ લાગી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે બેંગ્લોરમાં જે ભાષણ આપ્યું તેણે સૌને વિચારતા કરી દીધા છે. મોદીજીએ કહ્યું છે કે કોંગ્રેસે સત્તાના લોભમાં પોતાના 25 થી 30 વર્ષ જૂના સાથી પક્ષ ડીએમકે સાથે વિશ્વાસઘાત કર્યો છે. વડાપ્રધાનના નિવેદનમાં જે સહાનુભૂતિ દેખાઈ રહી છે તે ખરેખર નવાઈ પમાડે તેવી છે, કારણ કે મિત્રો, આ એ જ ડીએમકે છે જેને ભાજપના મોટા નેતાઓ અત્યાર સુધી ભ્રષ્ટાચાર ગણાવતા હતા, જે પક્ષને ભાજપ હંમેશા રાષ્ટ્રીય હિત વિરોધો ગણાવતા હતા. આજે અચાનક વડાપ્રધાનને એ જ પક્ષની ચિંતા કેમ થવા લાગી તે પણ સવાલો આજે ઉઠી રહ્યા છે. હકીકત એ છે કે તમિલનાડુમાં સુપરસ્ટાર વિજયનું મુખ્યમંત્રી બનવું અને રાહુલ ગાંધીની ત્યાં હાજરીએ ભાજપના ગણિત બગાડી નાખ્યા છે. और इसलिए वो पहला मौका मिलते ही अपने साथियों के साथ भी विश्वासघात करती है और इसलिए ही कहा जाता है कि कोई ऐसा सगा नहीं जिसे कांग्रेस ने ठगा नहीं. દક્ષિણ ભારતમાં અત્યારે ભાજપ માટે સ્થિતિ ખૂબ જ પડકારજનક બની ગઈ છે. તેલંગાણા અને કર્ણાટકમાં કોંગ્રેસે પહેલેથી જ સત્તામાં છે અને હવે તમિલનાડુમાં પણ રાહુલ ગાંધી અને વિજયની જોડીએ નવો વળાંક આપ્યો છે. ભાજપ સારી રીતે સમજે છે કે જો વિજય અને કોંગ્રેસનું આ નવું સમીકરણ મજબૂત થશે તો દક્ષિણમાંથી ભાજપનો પ્રભાવ સાવ ઓછો થઈ જશે. એટલે જ મોદીજીએ હવે ડીએમકેના નામે કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. ભાજપની રાજનીતિ હંમેશા સમય અને સ્થિતિ મજબૂત બદલાતી રહી છે, જે આપણે અનેક રાજ્યોમાં જોયું છે. આસામમાં હેમંત બિસ્વ શર્મા હોય કે બંગાળમાં શુભેન્દુ અધિકારી, આ એવા નામ છે જેમના પર ભાજપે અગાઉ ગંભીરો આક્ષેપ લગાવ્યા છે, પરંતુ આજે તેઓ જ ભાજપના મુખ્ય ચહેરાઓ છે. તમિલનાડુના શપથ ગ્રહણ મંચ પર રાહુલ ગાંધીની હાજરી માત્ર એક ઔપચારિક નહોતી, પરંતુ એક ઊંડો રાજકીય સંદેશ હતો. રાહુલ ગાંધી જે મુખ્યમંત્રી વિજય સાથે આત્મીયતાથી વાત કરી રહ્યા હતા
તે બતાવે છે કે વિપક્ષ હવે રણનીતિ બદલી રહ્યો છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે રાષ્ટ્રીય પક્ષો પ્રાદેશિક પક્ષો પર પોતાનો પ્રભાવ પાડે છે, પરંતુ અહીં દ્રશ્ય ખૂબ જ અલગ હતું. રાહુલ ગાંધીએ સાબિત કર્યું છે કે તેઓ દક્ષિણ ભારતના સ્થાનિક નેતૃત્વને સન્માન આપીને એક નવી પ્રકારની સંવાદની રાજનીતિ કરવા ઈચ્છે છે. આ જોડાણથી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ એવી આત્મવિશ્વાસ જાગ્યો છે કે દક્ષિણ ભારત હજુ પણ તેમના માટે એક મજબૂત કિલ્લો છે. પરંતુ આ મહારાજકીય ખેલમાં સિક્કાની બીજી બાજુ પણ છે. જ્યારે કોઈ પણ બે પક્ષો એકબીજાની નજીક આવે છે ત્યારે સ્વાભાવિક રીતે અન્ય પક્ષોમાં અજંપો જોવા મળે છે. વડાપ્રધાન મોદીનું ડીએમકે પ્રત્યેનું નવું વલણ એ જ અજંપાનું પરિણામ હોય તેવું પણ લાગી રહ્યું છે. જે પક્ષો વચ્ચે અત્યાર સુધી વિચારધારાની લડાઈ હતી, આજે તેમની વચ્ચે સહાનુભૂતિ જોવા મળી રહી છે. આ બાબત સૂચવે છે કે રાજકારણમાં કાયમી કોઈ દુશ્મન કે મિત્ર નથી હોતું, માત્ર સમય અને સંજોગો જ બધું નક્કી કરે છે. વિપક્ષ જ્યારે એક મંચ પર આવે છે ત્યારે સત્તા પક્ષ માટે રણનીતિ બદલવી અનિવાર્ય બની જાય છે. રાહુલ ગાંધી માટે પણ આ રસ્તો એટલો જ સરળ નથી. તેમને માત્ર ફોટોગ્રાફર કે મંચ પૂરતું જ મર્યાદિત રહેવાનું પોસાતું નથી. જો તેઓ ખરેખર ભાજપના ચૂંટણી મશીનનો મુકાબલો કરવા માંગતા હોય તો તેમણે જમીન પર ઉતરીને સ્થાનિક મુદ્દાઓ પર વધુ ધારદાર મજબૂત ધ્યાન આપવું પડશે. દક્ષિણ ભારતના આ નવા સમીકરણોને દિલ્હીની ગાદી સુધી ગરમાવો પહોંચાડી દીધો છે. મીડિયા ભલે આને અલગ અલગ રીતે રજૂ કરતું હોય, પરંતુ સામાન્ય જનતા સમજી ગઈ છે કે આ લડાઈ હવે માત્ર સત્તાની નથી, પરંતુ વિચારધારાના અસ્તિત્વની લડાઈ બની ગઈ છે. રાજકારણમાં જ્યારે સત્તાનું મહત્વ વધી જાય છે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય છે તે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. આમાં પક્ષો આજે જે સહાનુભૂતિની વાતો કરે છે તે ખરેખર વિચારધારા જેવી છે. આપણે ભૂતકાળમાં જોયું છે કે ઘણા નેતાઓ પર ગંભીરો આક્ષેપો લાગ્યા છે, પરંતુ તેઓ પક્ષ બદલે છે ત્યારે બધું જ શાંત થઈ જાય છે. આજે જ્યારે દક્ષિણમાં અમુક પક્ષોનો પ્રભાવ ઓછો થઈ રહ્યો છે ત્યારે તેઓ નવા રસ્તાઓ શોધી રહ્યા છે. આ પરિસ્થિતિમાં જનતાને સતર્ક રહેવાની જરૂર છે. આ લડાઈમાં મીડિયાની ભૂમિકા પણ અત્યારે ખૂબ જ ચર્ચાનો વિષય છે. ઘણીવાર એવું જોવા મળે છે કે એક જ પ્રકારની ઘટનાએ અલગ અલગ પક્ષો માટે અલગ અલગ રીતે રજૂ કરવામાં આવે છે. લોકશાહીમાં મજબૂત વિપક્ષો એટલું જ જરૂરી છે જેટલી મજબૂત સરકાર. જો વિપક્ષ મજબૂત હશે તો સત્તા પર બેઠેલા લોકો જવાબદારીથી કામ કરશે. રાહુલ ગાંધી અને વિજય એક સાથે આવવું એ જ એવી વિચારધારાની લડાઈ છે જે દક્ષિણ ભારતના સ્થાનિક પ્રશ્નો સાથે સીધી જોડાયેલી છે. આ જોડી કેટલી સફળ થશે તે તો આવનારો સમય જ બતાવશે. તમિલનાડુની જનતાએ હંમેશા બતાવ્યું છે કે તેઓ પોતાની ઓળખ અને હિતોને સર્વોપરી રાખે છે. વિજયનું મુખ્યમંત્રી બનવું એ લોકોની અપેક્ષાઓનું નવું કેન્દ્ર છે. રાહુલ ગાંધીએ પણ આ પ્રદેશમાં સક્રિય થઈને બતાવ્યું છે કે તેઓ જનતાના પ્રશ્નોને ગંભીરતાથી લઈ રહ્યા છે. મિત્રો, આ સમગ્ર ઘટનાક્રમ પર તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂર તમારી રાય જણાવજો. અને જતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને આ સ્ટોરી તમને ગમી હોય તો વિડીયોને લાઇક શેર જરૂર કરજો. જય હિન્દ.